આ વર્ષે નવરાત્રિ ઉત્સવમાં સૈયર 2025 અનોખા આયોજન સાથે અમદાવાદના ગરબા ઉત્સવમાં નવી દિશા રચવા જઈ રહ્યું છે. ગરબા અને મંડળી ગરબા સાથે પરંપરાને આધુનિક ઢબમાં રજૂ કરતી આ ભવ્ય ઇવેન્ટ દરેક ઉંમરના લોકો માટે નવરાત્રિને એક યાદગાર અનુભૂતિમાં ફેરવી દેશે. જ્યાં રાત્રિ અને ઉત્સવ બંને યાદગારના વિચાર સાથે સૈયર 2025માં સંગીત, નૃત્ય અને સંસ્કૃતિનું અનોખું મિલન જોવા મળશે. મંત્રા ઇવેન્ટ્સ અને દ્વિજા ઇવેન્ટ્સ દ્વારા આયોજિત સૈયર 2025નું તમામ મેનેજમેન્ટ ગરબા આયોજક રોનક મકવાણા અને દિવાંશુ વસાવા સંભાળી રહ્યા છે. તો યર 2025ના એનાઉન્સમેન્ટ પ્રસંગે મુખ્ય આયોજકો સાથે જૈનમ દાવડા, ચૈતન પ્રજાપતિ અને વત્સલ નાતક ઉપસ્થિત રહ્યા હતા અને ગરબા અંગે માહિતી આપી હતી. તો આ ગરબાનું આયોજન આગામી 21મી સપ્ટેમ્બરથી 21 ઓક્ટોબર સુધી અમદાવાદ ક્રિકેટ સેન્ટર એસપી રિંગ રોડ ખાતે કરવામાં આવ્યું છે, જે લગભગ 1,40,000 સ્ક્વેર ફૂટના વિશાળ ક્ષેત્રફળમાં વિસ્તારેલું છે. તો સુંદર ડેકોરેશન, શોભાયમાન લાઇટિંગ અને આધુનિક સુવિધાઓ સાથે આ સ્થળ દર્શકોને સંપૂર્ણ ઉત્સવમય વાતાવરણ આપશે. અહીં દરરોજ સાંજે 7:30 વાગ્યાથી 12:30 વાગ્યા મધ્યરાત્રિ સુધી ગરબા અને ત્યારબાદ મંડળીના ગરબાનું આયોજન કરવામાં આવશે, જેમાં ઢોલ અને શરણાઈના ખેલૈયાઓ ઝૂમી ઉઠશે. તો આ મહોત્સવમાં ખ્યાતનામ કલાકારોની હાજરી વિશેષ આકર્ષણ રહેશે. તો પ્રી નવરાત્રિમાં પ્રખ્યાત સિંગર પૂજા કલ્યાણીના અવાજમાં ગરબાની રમઝટ જામશે, જ્યારે નવરાત્રિના વિવિધ દિવસોમાં નરેન્દ્ર રાવ અને કીર્તિ રાવ, પ્રીતિ પટેલ, શિવમ બારોટ, સિતાર બારી, ઓસ્માન અને આમિર મીર, અનિતા રાણા, પિયુષ ગઢવી અને અધૂરી મ્યુઝિક જેવા જાણીતા કલાકારો પોતાના સુર અને સંગીતથી ગરબા પ્રેમીઓને ઝુમાવશે. તો આયોજકોએ જણાવ્યું હતું કે સુરક્ષા અને નિયમો અમારી પ્રથમ પ્રાયોરિટી છે. તો ટ્રાફિક, ફાયર અને પોલીસ વિભાગની પરમિશન અનુસાર તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક એન્ટ્રી ફી પર સિક્યુરિટી ચેક, સીસીટીવી, ઇમરજન્સી એક્ઝિટ, મેડિકલ ટીમ અને પૂરતી પાર્કિંગની સુવિધા સાથે સંપૂર્ણ સેફટીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે આ ગ્રાઉન્ડમાં આશરે 10,000થી વધુ લોકો એકસાથે ગરબાનો આનંદ માણી શકે તેવી ક્ષમતા હોવાનું તેમણે જણાવ્યું હતું. તો આ ઉપરાંત આ વર્ષે ડેકોરેશનમાં ખાસ ગામઠી થીમ રાખવામાં આવી છે. ગામડાની વાઇબ સાથે કલરફુલ ટ્રેડિશનલ લુક, આધુનિક લાઇટિંગ અને ફોર્ક આર્ટનું સુંદર મિશ્રણ જોવા મળશે. તો યુથ માટે ખાસ ફોટો સ્પોટ્સ અને એન્ટ્રી ગેટ પર આકર્ષક ડિઝાઇન બનાવવામાં આવી છે, જેથી દરેકને ફેસ્ટિવલનો રિયાલિસ્ટિક અનુભવ મળે. ત્યારે સૈયર 2025 માત્ર એક મહોત્સવ નહીં, પરંતુ એક અનુભૂતિ છે, જ્યાં ગરબા એટલે સંગીત, સંગીત એટલે સમુદાય અને સમુદાય એટલે ઉત્સવ. તો નવરાત્રિના આ પાવન અવસરને અનોખો બનાવતા આ મહોત્સવમાં જોડાઈને રંગ, રાગ અને રાસનો આનંદ માણવો એ એક વિસ્મરણીય અનુભૂતિ સાબિત થશે. તો અહીં ટ્રેડિશનલ ગરબા સાથે ફોક મ્યુઝિક, મંડળી અને યુથ એનર્જેટિક ફ્યુઝન મળશે. તો સાથે ફૂડ, ફેશન અને ફેસ્ટિવલ અમદાવાદની ઓળખને સાચી રીતે ઉજવતા આ ગરબાને યુવા જનરેશન સુધી ખાસ રીતે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. आपका नाम? मेरा नाम है हर्ष प्रजापति और ये आयोजन मंत्रा इवेंट्स द्वारा अहमदाबाद में और पूरे गुजरात में बहुत सुप्रसिद्ध होने वाला है. फर्स्ट टाइम आयोजन करने जा रहे हो, किस तरह का आयोजन रहेगा, कौन कौन कलाकार है? सबसे पहले ये फर्स्ट टाइम आयोजन नहीं है, ये आयोजन 6 साल से होता जा रहा है और ये आयोजन में सैयर 2025 फर्स्ट टाइम हो रहा है. और ये आयोजन में बहुत बड़े बड़े कलाकार जैसे कि ओस्मान मीर, आमिर मीर, पीयूष गढ़वी, पूजा कल्याणी जैसे अनेक सुप्रसिद्ध कलाकार यहाँ पे आने वाले हैं खेलैयाओं को गरबे के मौज कराने. और उसके बाद मंडली में लालो ढोली जैसे सुप्रसिद्ध कलाकार आने वाले हैं. वो काफी फेमस है मंडली के नाम पे. फायर सेफ्टी और महिला की सुरक्षा के बारे में कहते हैं. फायर सेफ्टी को हम लोगों ने बहुत सीरियस तरीके से ध्यान में लिया है और ये हम लोग पूरी सुविधा वहाँ पे उपलब्ध रहे वैसा हम लोगों का प्रयास रहेगा. और यह प्रयास में हम लोगों ने फायर एनओसी सर्टिफिकेट, पुलिस परमिशन सर्टिफिकेट और ये सब सारी सुविधाएं हम लोग लेंगे और सरकार के जो भी नियम है उन लोगों का पालन करेंगे. और उसके साथ महिलाओं की सुरक्षा की बात की जाए तो यह महिलाओं की सुरक्षा में मंत्रा इवेंट्स ने स्पेशली ये ऑर्गेनाइज किया है कि भाई स्पेशली हर जगह पे हर 100 स्क्वायर फीट, हर 200 स्क्वायर फीट के बाद महिलाओं की सुरक्षा के लिए फीमेल बाउंसर्स वहां पे उपलब्ध होंगे, गनमैन वहां पे उपलब्ध होंगे, जो पूरे ग्राउंड की सुरक्षा कर सके और ध्यान दे सके कि जिसमें कोई भी बहनों को कोई भी तकलीफ ना हो पाए. यह आयोजन सिर्फ और सिर्फ मंत्रा इवेंट्स द्वारा किया गया है. पास की कीमत क्या रहेगी? पास की कीमत हर दिन का अलग अलग प्राइस रखा गया है, जो बहुत ही अफोर्डेबल रखा है, जिसमें ओस्मान मीर, आमिर मीर जैसे भी कलाकार रखे हैं जो वर्थ इट प्लेयर्स है अहमदाबाद ग्राउंड्स के लिए. हम लोगों ने 10 से 12 सीसीटीवी सिर्फ ग्राउंड में रखे हैं. उसके अलावा बाहर तो अलग अलग पार्किंग में भी अनेक प्रकार की सुविधाएं उपलब्ध है. कैपेसिटी? और क्राउड कैपेसिटी, तो क्राउड कैपेसिटी की बात की जाए, जब क्राउड कैपेसिटी की बात करते हैं तब अहमदाबाद का नाम बहुत खराब है, जहाँ पे लोग और दूसरे आयोजक
वो 2000-3000 की कैपेसिटी में 4-4 5-5 हजार पब्लिक वहां पे डाल देते हैं जैसे कि घेटे बकरे तो वो हम लोग नहीं करने वाले। हम लोग 8-10 हजार की क्राउड कैपेसिटी में 5-6 हजार लोगों का आयोजन कर रहे हैं, जिसमें दरेक आयोजन और दरेक मतलब हर एक सुविधाएं उपलब्ध रहे और कम क्राउड रहे और जिसमें कोई भी सुविधाएं मतलब सर्जाए नहीं असुविधा, वैसा हम लोगों का प्रयास रहेगा पूरे इवेंट में। ओके, थैंक यू। હું રોનક મકવાણા, ફાઉન્ડર ઓફ મંત્રા ઇવેન્ટ્સ. આ વખતે અમે સૈયર 2025 કરીને ગરબા ઇવેન્ટ લઈને આવ્યા છીએ, જેમાં અમે ગામઠી થીમનો યુઝ કરીશું. ખાસ કરીને કેવું કાર્યક્રમ રહેશે, 12 દિવસ એવી કાર્યક્રમ છે વધારવાના છે. બાકી જો તમે મેડિકલને કઈ રીતે પાસમાં સૈયર 2025 કરીને ગરબાનું આયોજન કર્યું છે, જેમાં અમારા ત્યાં આર્ટિસ્ટમાં ઉસ્માન મીર, આમિર મીર, અઘોરી મ્યુઝિક, પિયુષ ગઢવી, શિવમ બારોટ તથા પ્રી નવરાત્રીનું પણ આયોજન કરેલ છે, જેમાં પૂજા કલ્યાણી ઉપસ્થિત રહેવાના છે. મેડિકલને લઈને શું સુવિધા છે? મેડિકલને લઈને મેડિકલ ટીમ્સ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં હાજર રહેવાની છે. હા, ઇન્સ્યોરન્સ પણ લીધેલો છે ઇવેન્ટનો સંપૂર્ણ. સૌની વાત કરીએ તો આ ગરબા થવાના છે જગ્યા 1,40,000 સ્ક્વેર ફૂટનું આપણી પાસે ગ્રાઉન્ડ છે. અને ઓડિયન્સ તમે ટાર્ગેટમાં રાખવાનો છો 8 થી 10,000 નું ઓડિયન્સ અમે ટાર્ગેટ રાખેલું છે અત્યારે. અમદાવાદમાં ઘણા બધા ગરબા થાય છે. હા, સૈયરમાં ખાસ શું છે? સૈયરમાં ખાસ અત્યારે ગામઠી થીમ છે, પણ આ અત્યારની જે જેન્જી જનરેશન છે એને ગમે એ રીતની થીમ અમે લઈને આવ્યા છીએ, પ્રોપર ઓથેન્ટિસિટી બતાવવા માટે. કઈ ડેકોરેશનમાં કઈ નવું છે? હા. તો ત્યાં ફેસિલિટી શું છે અત્યારે અવેલેબલ? પાર્કિંગની ફેસિલિટી કેવી છે? પાર્કિંગ પણ અમે ખૂબ વિશાળ પાર્કિંગ રાખેલું છે, જેમાં 6.5 વીઘાનું પાર્કિંગ છે અને પાર્કિંગ એટલી પ્રોપર વ્યવસ્થા છે, પ્રોપર મેનેજમેન્ટ છે પાર્કિંગમાં, જેના કારણે ટ્રાફિકના નિયમોનું ભંગ ના થાય, રોડ ઉપર રસ્તા ઉપર પાર્કિંગનું ટ્રાફિક ના થાય. સિક્યોરિટી તમારી પાસે કેટલી છે? 60 બાઉન્સર્સ, લેડીઝ, જેન્ટ્સ અને ગનમેન સાથે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.